શહેરમાં હવામાન વિભાગની આગાહી મુજબ 2 દિવસ સતત ધોધમાર વરસાદ પડતા સમગ્ર સુરત શહેર પાણી પાણી થયું અને સમગ્ર સુરત શહેર બેટમાં ફેરવાઈ ગયું। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા, ખાડીપુર આવ્યા અને સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં ખાસ કરીને ખાડીપુરની પરિસ્થિતિ આવી। ઘૂંટણ સમાન પાણી ભરાઈ ગયા, કમર સુધી પાણી ભરાઈ જતા હજારો લોકો પોતાના ઘરમાં જ કેદ થઈ ગયા। લિંબાયતની મીઠી ખાડીમાં પૂર આવતાની સાથે જ પાણી અને આજુબાજુના રહેણાંક વિસ્તારોમાં અંતે ઝડપથી ફેલાઈ ગયું અને અસંખ્ય ઘરોમાં હાલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। એટલું જ નહીં પણ લિંબાયતના કમરુનગરમાં 1 માળ સુધી પાણી ભરાયેલું છે। કમરુનગર આવાસ અને લિંબાયત વિસ્તાર પાણીથી ભરાઈ ગયું છે। લોકોના ઘરો પાણીમાં ડૂબ્યા છે, સાથે સાથે વાહનો પણ પાણીમાં ડૂબી ગયા છે। મનપા અને ફાયર દ્વારા પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। અંદાજિત 20 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે। બોટ દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। એનડીઆરએફની ટીમ પર કમરુનગર આવાસ વિસ્તારમાં તૈનાત કરી દેવામાં આવી છે। પાણી ઉતરતા હજુ 1 દિવસ લાગી શકે એમ છે। પાણી ભરાતા જનજીવન પર સીધી અસર થઈ છે। એનડીઆરએફની ટીમ દ્વારા સતત મદદ કરવામાં આવી રહી છે। ફસાયેલા નાના બાળકો, મહિલાઓ અને વડીલોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે જવાનોએ ભારે જહેમત ઉઠાવી છે। સાથે વહીવટી તંત્ર દ્વારા હજુ પણ નીચાણવાળા વિસ્તારોમાં નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સતર્ક રહેવા તેમજ બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે। તેમજ કોઈ પણ જાતની અફવાઓ પર વિશ્વાસ ન કરવા માટે કહેવામાં આવી રહ્યું છે। પૂરના પાણી ક્યારે ઓસરે છે તેના પર હવે સૌની મીટ મંડાયેલી છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।